હાય ગાઈસ, સર્વને જય સ્વામિનારાયણ. દિયાવતી થઈ ગઈ છે અને મમ્મી રસોડામાં ખાવાનું બનાવે છે અને કશિશનો ભજન વગાડે છે અને કશિશને આજે થેપલા ખાવા હતા એટલે મમ્મી એને થેપલા બનાવે છે. તો હું તમને બતાવી દઉં. મમ્મી થેપલા બનાવશ કશિશ માટે? હા, કશિશને કાલના થેપલા ખાવા છે. તો ગાઈસ, કશિશને કાલના થેપલા ખાવા છે એના માટે હું થેપલા બનાવું છું. પણ આપણે થેપલા હંમેશા બહાર બનાવીએ છીએ. પણ ગાઈસ, મારા ઘરના સામે એક તબેલો છે ને ગાયો ભેંસોનો, એ બુનના ભાઈ ઓફ થઈ ગયા છે. ખાલી કેટલી 42 વર્ષની ઉંમર કેટલી ઉંમર? 42. તો ગાઈસ, 42 વર્ષની ઉંમરમાં એ ભાઈ ઓફ થઈ ગયા છે. ના મમ્મી, 47 વર્ષની હતી. હા, 47 વર્ષની હતી. હું હજુ જોયું તું. 42 છે માઈશિયા. એવું છે લખેલું. તો ગાઈસ, 42 વર્ષની ઉંમરમાં એ ભાઈ ઓફ થઈ ગયા છે. છોકરો મારી જીમીથી થોડો એક 10માં ભણે છે, 12માં ભણે છે. તો એ બિચારો અત્યારે હેરો પાડવા છે કે આપણે બહાર ન બનાવે આવું બધું જમવાનું હતું. ગાઈસ, હું અંદર એટલા માટે બનાવું છું કશી જીદ કરે છે એટલા. તો ગાઈસ, અત્યારે જિંદગીનો મતલબ કોઈ કે તો કોઈ ભરોસો નથી. જેમ અમારે જેમ જીમી કશી છે, અમે 4 જણો છીએ, એ લોકો 4 જ છે. દાદા દાદી કોઈ નથી એવો ને. ગાઈસ, એ ભાઈને ખાલી માથું જ દુખ્યું હતું અને ના માથું ને સંડાસમાં જતા ને વોશરૂમ જતા હતા અને ચપ્પલ ના અંદર જ્યાં પાણી હશે તે લપસી ગયા, તે મગજના પાછળ વાગીને એના મગજ. ગાઈસ, એક જ મિનિટમાં એનું મોત થઈ ગયું. તો અત્યારે જિંદગીનો કોઈ ભરોસો નહીં. તો આપણને તો દુઃખ થાય ભાઈ, પણ અમુક કરીએ હું આપણા મતલબ નસીબમાં આવું લખેલું હોય. ભાઈ જોઈ શકો છો, થેપલા પણ વધારે નથી બનાવ્યા. આમ તો બહુ બધા બનાવું છું પણ આજે વધારે નહીં, 5-10 બનાવું છું ખાલી બસ. કારણ કે બીજાનું દુઃખ જોઈને આપણને સહન ના થાય, પણ કશી જીતી છે તો બનાવી દીધા. ગાઈઝ, હું તમને કીધું કે કશિશનું આ ભજન તો બહુ ફેવરેટ છે. તો કશિશ તો જોર જોરથી ગાવા માંડી છે. કશિશનું આ ભજન ગાઈઝ બહુ ફેવરેટ છે. એની આ બસ બધા આમ વગાડ જ છે. આરતી પૂરી થાય ને તરત મમ્મી કારી આવીશ બાર. હા, તો કાઢી રોટલી લેજો. જજો ને અત્યારે હું જો હો પછી આ થેપલો પણ પડે હું તને ના રમા છોરી. હા, તું આને ખાલી આટલું પલટાવજે થોડીક વાર પછી હું રોટલી નાખ્યા હોય. એક મિનિટ ખાઈ લો. મોર તમે અંધારા શું કરો છો અહીંયા? અરે રે અત્યારે લગાવવાની જો શું કર્યો સાપ પતી ગયો છે. હા, પણ જલ્દી આવી જાઓ અંદર અંધારામાં, એટલો ચાલશે હવે. તો ગાઈસ, મોડ તો અત્યારે લાકડો ફારસ હું અંદર થેપલા બનાવું છું. તો ગાઈસ, કશિશ જોર જોરથી ગાઈસ એકદમ જો. હોય ગેસ તો ફૂલ કર, થેપલું તો ચડ્યું જ નહીં ને. હા, પલટાવો. તેલ નહીં નાખ્યું ને? આવડે છે તમને? શીખવાનું છે પપ્પાને જેમ? હા હા. તો બસ ગાઈસ, મળીશું હવે બીજા બ્લોગમાં. તો મારી ચેનલને લાઈક છે, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કાંઈ કહેવું પડી? બસ બીજા